મારા વાલા દર્શક મિત્રો, સલામ સાથે આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં આપનો આવકાર કરું છું. તમે દરરોજ અમારી સાથે જોડાયેલા રહો છો તે બદલ આભાર. આજના પાઠમાં આપણે યુસુફના જીવનના સૌથી પ્રભાવશાળી પરિવર્તનને નિહાળીશું. જેલના અંધકાર અને એકલતામાંથી નીકળીને યુસુફ કેવી રીતે મિસરના સિંહાસન સુધી પહોંચે છે તે આપણે જોઈશું. તે માત્ર એક રાજકીય સફળતા જ નહીં, પણ ઈશ્વરના ચોક્કસ આયોજનનું પરિણામ હતું. આ પ્રસંગ આપણને શીખવે છે કે જ્યારે આપણે આપણા સર્વ સમયોમાં ઈશ્વરને મહિમા આપીએ છીએ, ત્યારે ઈશ્વર આપણને અણધાર્યા સ્થાનો પર ઊંચા કરે છે. તો ચાલો આ રોમાંચક પ્રવાસમાં આગળ વધીએ. કેમ છો દર્શક મિત્રો? આજે આપણે ઉત્પત્તિના 41મા અધ્યાયની 14મી કલમથી અભ્યાસની શરૂઆત કરીશું. ત્યાં લખ્યું છે, અને ફારૂને માણસો મોકલીને યુસુફને તેડાવ્યો, ને તેઓ તેને તુરંગમાંથી ઉતાવળે કાઢી લાવ્યા, અને તેણે હજામત કરીને પોતાના લુગડા બદલ્યા, ને ફારૂની હજૂરમાં આવ્યો. પ્રિય મિત્રો, અહીં એક અદ્ભુત સંદેશ છુપાયેલો છે. યુસુફને હવે જેલના અંધકારમાંથી બહાર લાવવામાં આવે છે. તે હજામત કરે છે અને પોતાના જેલના વસ્ત્રો બદલીને રાજ દરબારને શોભે તેવો યોગ્ય પોશાક પહેરે છે. હવે તેની સામે એક નવું જીવન છે. તેને જાણે મૃત્યુ સમાન જેલમાંથી સજીવન કરવામાં આવ્યો છે. હવે તે મિસરના લોકો પાસે જાય છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કેટલું પ્રભાવશાળી ચિત્ર આપણને જોવા મળે છે. મિત્રો, આવો ઉત્પત્તિ 41 અને 15 વાંચીએ. અને ફારૂને યુસુફને કહ્યું, મને સ્વપ્ન આવ્યું છે, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી, અને મેં તારા વિશે સાંભળ્યું છે કે તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કરી શકે એવો છે. જુઓ 16મી કલમમાં યુસુફ શું કહે છે. અને યુસુફે ફારૂનને ઉત્તર આપ્યો, હું તો નહીં, પણ દેવ ફારૂનને શાંતિકારક ઉત્તર આપશે. તમે જુઓ, યુસુફે આ સમયે પણ સગળો મહિમા ઈશ્વરને જ આપ્યો. મિત્રો, ઈશ્વરના સંતાનોએ હંમેશા સાવચેત રહેવું જોઈએ કે તેમની તમામ સિદ્ધિઓનો શ્રેય ઈશ્વરને જ મળે. યુસુફ આ સત્યને બરાબર સમજતો હતો. તેથી જ તેણે ફારૂન સામે નમ્રતાથી કહ્યું, હું તેનો અર્થ કરી શકતો નથી, પરંતુ ઈશ્વર જ ફારૂનને શાંતિનો જવાબ આપશે. હવે 25મી કલમ કહે છે, અને યુસુફે ફારૂનને કહ્યું, ફારૂનનું સ્વપ્ન એક જ છે. દેવ જે કરવાનો છે તે તેણે ફારૂનને જણાવ્યું છે. યુસુફ કહે છે કે આ બંને સ્વપ્ન એક જ છે. તે એક જ બાબત વિશે જણાવે છે. તેથી ફારૂન માટે તે અગત્યના છે. આ સ્વપ્નનું કારણ એ છે કે ઈશ્વર ફારૂનને જણાવવા માંગે છે કે તેઓ શું કરવા જઈ રહ્યા છે. ઉત્પત્તિ 41:26-31 લખ્યું છે, પેલી 7 સારી ગાય 7 વર્ષ છે, અને 7 સારા કણસલા 7 વર્ષ છે. સ્વપ્ન એક જ છે, અને તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાય નીકળી તે 7 વર્ષ છે, અને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચીમડાયેલા જે 7 કણસલા તે દુકાળના 7 વર્ષ થશે. જે વાત મેં ફારૂનને કહી તે એ છે. દેવ જે કરવાનો છે તે તેણે ફારૂનને દેખાડ્યું છે. જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાના 7 વર્ષ આવશે, અને ત્યાર પછી દુકાળના 7 વર્ષ આવશે.
અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે અને તે આવનાર દુકાળને લીધે દેશમાં પુષ્કળતા જણાશે નહીં, કેમ કે તે બહુ ભારે થશે. પ્રિય મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે ભવિષ્યવાણી એક જ છે. 7 વર્ષ પુષ્કળતાના હશે અને ત્યારબાદ 7 વર્ષ ભયંકર દુકાળના આવશે. હવે 32મી કલમ જુઓ. અને ફારૂનને 2 વાર સ્વપ્નો આવ્યા, તે એ માટે કે દેવે એ વાત નક્કી ઠરાવી છે ને દેવ તે થોડી જ વારમાં પૂરી કરશે. વાલા મિત્રો, આવનાર દુકાળ ઈશ્વર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો અને ઈશ્વર ઈચ્છતા હતા કે ફારૂન તેના વિશે ગંભીરતાથી જાણે. તેથી યુસુફે માત્ર સમસ્યા જ ન બતાવી, પણ ઈશ્વર દ્વારા આપવામાં આવેલી બુદ્ધિથી તેનો ઉકેલ પણ રજૂ કર્યો, જે 33 થી 37 કલમમાં છે તે આપણે વાંચીએ. તે માટે હવે ફારૂને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા એક માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો. ફારૂને એમ કરવું, દેશ પર ઉપરી ઠરાવવા ને પુષ્કળતાના 7 વર્ષ પર્યંત દેશનો 5મો ભાગ લેવો અને જે સારા વર્ષ આવશે તેઓમાં તેઓ સઘળો ખોરાક એકઠો કરે અને ફારૂનના હાથ નીચે નગરે નગર સઘળું અનાજ ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે. અને દુકાળના જે 7 વર્ષ મિસર દેશમાં આવશે તેમાં તે ખોરાક દેશને માટે સંગ્રહ થશે કે દુકાળથી દેશનો નાશ ન થાય. અને એ વાત ફારૂનને તથા તેના સર્વ દાસોને સારી લાગી. વાલા મિત્રો, અહીં યુસુફ ફારૂનને સલાહ આપે છે કે પુષ્કળતાના 7 વર્ષો દરમિયાન બધી જ વધારાની પેદાશ એકઠી કરવી અને દુકાળના વર્ષો માટે તેનો સંગ્રહ કરી રાખવો. યુસુફને મિસરનો મોટો અધિકારી બનાવવામાં આવ્યો, જે વિશે ઉત્પત્તિ 41:38 થી 41 કલમમાં જણાવ્યું છે. અને ફારૂને તેના દાસોને કહ્યું, જેનામાં દેવનો આત્મા હોય એવો આના જેવો શું કોઈ માણસ આપણને મળે? અને ફારૂને યુસુફને કહ્યું, દેવે આ સર્વ તને દેખાડ્યું છે, તે માટે તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ નથી. તું મારા ઘરનો ઉપરી થા ને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. એકલા રાજ્યાસન પર હું તારા કરતા મોટો હોઈશ. અને ફારૂને યુસુફને કહ્યું, જો મેં તને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો છે. પ્રિય મિત્રો, અહીં આપણને યુસુફ માટે કંઈક સારું બન્યું હોય એવું લાગે છે, ખરું ને? શરૂઆતમાં આ જુવાન છોકરો યુસુફ જેલના સળિયા પાછળ હતો. તે સાવ વિસરાઈ ગયેલો, તરછોડાયેલો અને નિરાધાર હતો. પરંતુ દરેક સમયે તેણે ઈશ્વરની બીક રાખી, ઈશ્વરના વચન પ્રમાણે અને ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલ્યો. તેથી તે ફારૂનના સ્વપ્નનું અર્થઘટન કરી શક્યો. તેણે માત્ર સ્વપ્નનું અર્થઘટન જ કર્યું નહીં, પણ ભવિષ્યના આયોજન માટેનું સૂચન પણ આપ્યું. ખરેખર ઈશ્વર જ આ બધી પરિસ્થિતિઓમાં યુસુફને દોરવણી આપી રહ્યા હતા. દુનિયાભરમાં દુકાળ પડવાનો હતો અને તેની અસર મિસર પર પણ પડવાની હતી. મિસર એક સિંચાઈવાળી જમીન હોવાથી તે વરસાદ પર નિર્ભર નથી. મિસરની નાઇલ નદી દર વર્ષે છલકાય છે, જે માત્ર પાણી જ નહીં પણ કાંપ પણ લાવે છે, જે જમીનને ફળદ્રુપ બનાવે છે. પણ ઈશ્વરે ચેતવણી આપી હતી કે 7 વર્ષનો દુકાળ આવશે અને તેની અસર
મિસર પર પણ થશે. અહીં આ અધ્યાયમાં ફારૂનને આગામી 14 વર્ષનું સ્પષ્ટ ચિત્ર આપવામાં આવે છે. યુસુફ, જેની પાસે ઈશ્વર તરફથી મળેલી બુદ્ધિ અને ભવિષ્યની ગહન સમજ છે, તે જ કોઈ પણ રાષ્ટ્રને સાચી દિશામાં દોરી શકે છે. મિત્રો, યુસુફે પોટીફારના ઘરે રહીને સાચી તાલીમ મેળવી હતી. હવે તેની પાસે આખા મિસરનો હવાલો હતો. આખરે જેલમાંથી સીધો જ ફારૂન પછીના બીજા સ્થાન સુધી યુસુફ પહોંચ્યો. આ અદ્ભુત કામ ઈશ્વર જ કરી શકે કે તે જેલમાંથી મહેલમાં. વાલા મિત્રો, 42મી કલમ કહે છે, અને ફારૂને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યુસુફના હાથમાં ઘાલી ને તેને મલમલના વસ્ત્રો પહેરાવ્યા ને તેના ગળામાં સોનાની સાંકળી ઘાલી. ફારૂને યુસુફને પોતાનો પ્રતિનિધિ બનાવ્યો. હવે યુસુફ પાસે રાજાની સહી કે મુદ્રિકા વાપરવાનો સંપૂર્ણ અધિકાર હતો. 43 થી 45 કલમ વાંચીએ. અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડ્યો અને ઘૂંટણ ટેકવો એવી તેની આગળ તેઓએ નેકી પુકારી. અને તેણે તેને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો. અને ફારૂને યુસુફને કહ્યું, હું ફારૂન છું ને આખા મિસર દેશમાં તારા કહ્યા વિના કોઈ માણસ હાથ કે પગ ઉઠાવે નહીં. અને ફારૂને યુસુફનું નામ સાફનાત પાનેઆહ પાડ્યું. અને ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાત સાથે તેના લગ્ન કરાવ્યા. અને યુસુફ મિસર દેશમાં ફરવા નીકળ્યો. સાફનાત પાનેઆહ એક મિસરની જૂની ભાષાનું નામ છે. તેનો અર્થ થાય છે રહસ્યોને પ્રગટ કરનાર. મિત્રો, કલમ 46 જુઓ. અને યુસુફ મિસરના રાજા ફારૂનની આગળ ઊભો રહ્યો ત્યારે તે 30 વર્ષનો હતો. અને યુસુફ ફારૂનની હજૂરમાંથી નીકળીને આખા મિસર દેશમાં ફર્યો. અહીં યુસુફની ઉંમર નોંધવામાં આવી છે. તે મિસર દેશમાં 13 વર્ષથી છે. પાત્રવાહક અને રસોઈયાવાળા કિસ્સા પછી તેણે 2 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. કદાચ તે પહેલાં પણ તે એકાદ વર્ષ જેલમાં રહ્યો હશે. તે પોટીફારના ઘરમાં લગભગ 10 વર્ષ સુધી રહ્યો હશે. હવે યુસુફ એવા પદ પર હતો જે આજના વડાપ્રધાનના પદ જેવું ગણી શકાય. મિત્રો, શું તમને આશ્ચર્ય લાગે છે કે ફારૂન તેને સ્વીકારવા માટે આટલો તૈયાર કેમ હતો? તેનો જવાબ એ છે કે યુસુફની આખી મુસાફરીમાં ઈશ્વર તેની સાથે હતા. ઈશ્વરનો દયાળુ હાથ તેને દોરી રહ્યો હતો. યુસુફ પોતે પણ કહે છે કે તેના ભાઈઓએ તે ભૂંડું કરવા માટે કર્યું હતું, પરંતુ ઈશ્વરે તેનો ઉપયોગ ભલાઈ માટે કર્યો. યુસુફને ફારૂન દ્વારા આટલો જલ્દી સ્વીકારવામાં આવ્યો તેનું પાછળનું એક રસપ્રદ ઐતિહાસિક કારણ એ હતું કે તે સમયે મિસર પર હિસ્કોસ રાજાઓનું શાસન હતું. રાષ્ટ્રીયતાની દ્રષ્ટિએ તેઓ યુસુફની વધુ નજીક હતા. એક વિદેશી શાસક હોવાને કારણે ફારૂન માટે એવો માણસ શોધવો અઘરો હતો જે તેના પ્રત્યે વફાદાર રહે. અને યુસુફમાં તે વફાદારી છલોછલ હતી. યુસુફની આ વફાદારીનો મુખ્ય સ્ત્રોત તેનો ઈશ્વર પરનો ભરોસો હતો. તે જાણતો હતો કે તે જે પણ કાર્ય કરે છે તેમાં ઈશ્વરનો હાથ છે. હવે ફારૂને યુસુફના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો હતો. તેણે તેને ફારૂન જેવી જ સત્તા આપી. યુસુફના જીવનની આ ઘટના
પ્રભુ ઈસુના જીવન સાથે બીજી એક સમાનતા રજૂ કરે છે. યુસુફની પત્ની એક વિદેશી કન્યા હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે આ જગતમાંથી એક વિદેશી કન્યાને બોલાવી રહ્યા છે, જેને આપણે મંડળી કહીએ છીએ. આ જ વચનમાં બીજી એક સમાનતા જોવા મળે છે. યુસુફ જ્યારે 30 વર્ષનો હતો ત્યારે તે ફારૂન સમક્ષ ઊભો રહ્યો અને પ્રભુ ઈસુ એ પણ 30 વર્ષની ઉંમરે જ તેમની જાહેર સેવા શરૂ કરી હતી. આમ 30 વર્ષની વયે યુસુફ મિસરમાં પોતાનું કાર્ય સંભાળે છે. પુષ્કળતાના 7 વર્ષો દરમિયાન તે દેશની વિપુલ પેદાશને ભંડારોમાં એકઠી કરે છે. હવે 47 અને 48 કલમમાં લખ્યું છે, અને પુષ્કળતાના 7 વર્ષમાં જમીનમાંથી ખોબે ખોબા પાક્યું, અને મિસર દેશમાં જે 7 વર્ષ થયા તેઓનું સઘળું અનાજ તેણે એકઠું કર્યું, ને તે અનાજ નગરોમાં ભરી રાખ્યું, અને દરેક નગરની આસપાસ જે ખેતરો હતા તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભરી રાખ્યું. ભાલા મિત્રો, ધ્યાન આપો કે યુસુફે નગરોમાં અનાજ ભરી રાખ્યું. તે સરળ વિતરણ માટે અગાઉથી આયોજન કરી રહ્યો હતો. તે નગરોમાં ખોરાકનો સંગ્રહ કરી રહ્યો હતો અને વધારાની પેદાશ નગરોમાં એકઠી કરી રહ્યો હતો, જેથી વિતરણ કરવા માટે સરળતા રહે. કલમ 49 વાંચીએ, ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને યુસુફે સમુદ્રની રેતી જેટલું અતિ ઘણું અન્ન સંગ્રહ્યું, તે એટલે સુધી કે તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું, કેમ કે તે બેસુમાર હતું. વાલા મિત્રો, મિસર તો આખા જગતનું અન્ન ભંડાર હતું. યુસુફના સંચાલન હેઠળ તે 2 કે 3 વિશાળ અન્ન ભંડાર જેવું લાગતું હતું. હવે આપણે એક નાનકડી કૌટુંબિક નોંધ માટે થોભીએ, જે 50 થી 52 કલમ જણાવે છે. અને દુકાળના વર્ષો આવ્યા અગાઉ યુસુફના 2 દીકરા જન્મ્યા, કે જે તેને ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથને પેટે થયા. અને યુસુફે જ્યેષ્ઠ દીકરાનું નામ મનાસા પાડ્યું, કેમ કે તેણે કહ્યું, દેવે મારા સર્વ કષ્ટ તથા મારા બાપના ઘરનું સર્વ મને વિસરાવી દીધું છે. અને બીજાનું નામ તેણે એફ્રાઈમ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, મારા દુઃખના દેશમાં દેવે મને સફળ કર્યો છે. વાલા મિત્રો, આ છોકરાઓ દુકાળ પહેલા જન્મ્યા હતા. તેણે તેના પ્રથમ પુત્રનું નામ મનાસા પાડ્યું. યુસુફ મિસરના કાર્યમાં એટલો બધો મગ્ન થઈ ગયો હતો કે તે તેના પિતાના ઘર વિશે ભૂલી ગયો. શરૂઆતમાં તે ઘરની યાદમાં ઝૂરતો છોકરો હતો. આ અધ્યાયના પહેલા ભાગમાં આપણે જોયું કે યુસુફ જ્યારે જેલમાંથી છૂટ્યો ત્યારે ફારૂન સમક્ષ હાજર થતા પહેલા તેણે પોતાના કપડાં બદલ્યા હતા અને હજામત કરી હતી. હિબ્રુ લોકો દાઢી રાખતા હતા, અને જ્યારે યુસુફે હજામત કરી અને તેના કપડાં બદલ્યા ત્યારે તે તમારા માટે પુનરુત્થાનની વાત કરે છે, કારણ કે તેણે જૂનું જીવન બાજુ પર મૂક્યું અને નવું જીવન શરૂ કર્યું. હવે તેનો પોશાક, તેની વાતો અને તેનું જીવન મિસરના લોકો જેવું હતું. તે કહે છે, ઈશ્વરે મને ભૂલાવી દીધું. બીજા છોકરાનું નામ તેણે એફ્રાઈમ પાડ્યું. તેનો અર્થ ફળદ્રુપ કે સફળ થાય છે. યુસુફે તેમને આ નામો આપ્યા કારણ કે ઈશ્વરે તેને તેના પિતાનું ઘર ભૂલાવી દીધું અને મિસરના દેશમાં તેને સફળ બનાવ્યો હતો.
કલમ 53 કહે છે, અને મિસર દેશમાં પુષ્કળતાના જે 7 વર્ષો આવ્યા હતા તે વીતી ગયા. પુષ્કળતાના 7 વર્ષો હવે પૂરા થઈ ગયા અને હવે દુકાળની શરૂઆત થશે. આ સમયે યુસુફની ઉંમર 37 વર્ષની છે. આવો 54 અને 55 કલમ વાંચીએ અને યુસુફના કયા પ્રમાણે દુકાળના 7 વર્ષ શરૂ થયા અને સર્વ દેશોમાં દુકાળ પડ્યો, પણ આખા મિસર દેશમાં અન્ન હતું અને આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો. ત્યારે લોકે ફારૂનની આગળ ધાન્યને સારું કાલાવાલા કર્યા અને ફારૂને સર્વ મિસ્ત્રીઓને કહ્યું, યુસુફની પાસે જાઓ અને તે તમને કહે તે કરો. ભલા મિત્રો, આ એક ખૂબ જ મહત્વના મુદ્દા તરફ તમારું ધ્યાન દોરવા હું માગું છું કે તે સમયે યુસુફ જ એક એવો માણસ હતો જેની પાસે રોટલી કે અનાજ હતું. અહીં ખ્રિસ્ત સાથેની બીજી એક સમાનતા જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, હું જીવનની રોટલી છું. હવે કલમ 56 અને 57 કહે છે, અને આખા દેશ પર દુકાળ પડ્યો. ત્યારે યુસુફે સર્વ કોઠારો ઉઘાડીને મિસ્રીઓને અનાજ વેચાતું આપ્યું, અને મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો, અને સર્વ દેશોના લોકો મિસર દેશમાં યુસુફની પાસે અનાજ વેચાતું લેવાને આવતા હતા, કેમ કે આખી પૃથ્વી પર દુકાળ હતો. મિત્રો, અગત્યની વાત એ છે કે દુકાળ આખા વિશ્વમાં હતો, પણ મિસરમાં અનાજ હતું. વિચાર કરો, કેમ ફક્ત મિસરમાં જ અનાજ હતું? એક તરફ ભૂખથી વ્યાકુળ જગત છે અને બીજી તરફ અનાજના ભંડાર પર યુસુફ બેઠેલો છે. જે ભાઈઓએ તેને મરવા માટે ખાડામાં ફેંકી દીધો હતો, તેઓ જ હવે પોતાનું જીવન બચાવવા અજાણતા તેના ચરણોમાં નમવા આવી રહ્યા છે. દુકાળ દરમિયાન યાકૂબ અને તેના પુત્રોને મિસરમાં સ્થળાંતરિત કરવાની ઈશ્વરની યોજના માટે યુસુફનો ઉપયોગ કરવામાં આવ્યો. ઘણીવાર આપણે નાની મુશ્કેલીથી નિરાશ થઈ જઈએ છીએ, પરંતુ આ અધ્યાય આપણને શીખવે છે કે જ્યારે આપણે ઈશ્વરની મોટી યોજનાનો હિસ્સો હોઈએ ત્યારે આપણો વિશ્વાસ આપણને નિરાશાઓ વચ્ચે પણ આશા આપે છે. દુકાળ યાકૂબને અનાજ ખરીદવા માટે તેના 10 પુત્રોને મિસર મોકલવા મજબૂર કરે છે. શા માટે માત્ર 10? તેણે બિન્યામીનને કેમ ન મોકલ્યો? તે બિન્યામીનને ખોવા માંગતો ન હતો. બિન્યામીનને ખોવો તેને માટે મૃત્યુ સમાન હતું. યુસુફે તેના ભાઈઓને ઓળખી લીધા, પરંતુ તેઓએ યુસુફને ઓળખ્યો નહીં. શા માટે? તેના ઘણા કારણો છે. સૌથી પહેલાં તો તેઓ માનતા હતા કે તે મરી ગયો છે, તેથી તેઓ તેને બિલકુલ શોધી રહ્યા નહોતા. તેઓને ક્યારેય ફરીથી તેને જોવાની અપેક્ષા નહોતી, પરંતુ યુસુફને તેઓને જોવાની અપેક્ષા હતી. હવે આપણી વાર્તામાં થોડા આગળ વધીએ. ઉત્પત્તિ 42 અને 1 વાંચીએ. અને યાકૂબે જોયું કે મિસરમાં અનાજ છે. ત્યારે યાકૂબે તેના દીકરાઓને કહ્યું, તમે એકબીજા સામે કેમ જુઓ છો? તેઓ એકબીજાની સામે ઉદાસ થઈને જોઈ રહ્યા હતા. તેમને ખબર નહોતી કે ક્યાં જવું અથવા શું કરવું. બીજી કલમ જણાવે છે, અને તેણે કહ્યું, જુઓ, મેં સાંભળ્યું છે કે મિસરમાં અનાજ છે. ત્યાં જાઓ ને ત્યાંથી આપણે સારું વેચાતું લાવો કે આપણે જીવતા રહીએ ને મરી જઈએ નહીં. મિત્રો, આ વચન વિશ્વાસનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. યાકૂબે કેવી રીતે વિશ્વાસ કર્યો? તેણે જે સાંભળ્યું તે વાત પર વિશ્વાસ કરીને તે વાતને તેણે અમલમાં મૂકી. તેનાથી તેને જીવન મળ્યું. મારા મિત્ર, તારણ આપનારો વિશ્વાસ આવો જ છે. પ્રેરિતોના કૃત્યો 16 અને 31 બાઇબલ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. વૃદ્ધ યાકૂબે સાંભળ્યું, તે માન્યું અને તેને અમલમાં મૂક્યું.
આ રીતે તેને અનાજ મળ્યું, જે તેના પરિવાર માટે જીવન લાવ્યું. એ જ રીતે અનંત જીવનનો વારસો પણ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા મળે છે. 3જી અને 4થી કલમમાં લખ્યું છે, અને યુસફના 10 ભાઈઓ અનાજ વેચાતું લેવાને મિસરમાં ગયા, પણ યુસફના ભાઈ બિન્યામીનને તેના ભાઈઓની સાથે યાકૂબે મોકલ્યો નહીં, કેમ કે તેણે કહ્યું, રખેને તેના પર કંઈ વિઘ્ન આવી પડે. મિત્રો, યાકૂબે બિન્યામીનને 10 ભાઈઓની સાથે કેમ ના મોકલ્યો? તેનું કારણ, બિન્યામીનને તે ખોવા માગતો ન હતો. બિન્યામીન અને યુસફ રાહેલના પુત્રો હતા, અને રાહેલને તે ખૂબ જ પ્રેમ કરતો હતો. તેથી બિન્યામીનને પોતાની પાસે રાખે છે. હવે આવતા કાર્યક્રમમાં આપણે જોઈશું કે યુસફ કોને મળે છે. મારો સમય પૂરો થાય છે. ઈશ્વર આપને આશીષ આપે. આભાર. મિત્રો, આજે આપણે શીખ્યા કે આપણા જીવન માટે ઈશ્વરનો સમય કેટલો ચોક્કસ હોય છે. પાત્રવાહક યુસફને ભૂલી ગયો, પરંતુ ઈશ્વર નહીં. યુસફ માટે જેલમાંથી બહાર નીકળવાનો સૌથી યોગ્ય સમય ત્યારે જ હતો જ્યારે ફારૂનને તેની જરૂર પડી. જ્યારે યુસફે ફારૂનને કહ્યું, સ્વપ્નના અર્થઘટન કરવાની શક્તિ તેની પોતાની નથી, પણ ઈશ્વરની છે, ત્યારે યુસફની નમ્રતા અને ઈશ્વરને મહિમા આપવાની બાબત જોઈ શકાય છે. તે યુસફને આગળ જતા ઉચ્ચ સ્થાન પર લઈ જાય છે. યુસફના જીવનમાં આપણે પ્રભુ ઈસુનું પ્રતિબિંબ જોઈએ છીએ. મિત્રો, આપણા જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પણ તે સમયોમાં જો આપણે ઈશ્વરને માન અને મહિમા આપીએ છીએ, તો ચોક્કસ ઈશ્વર તમામ મુસીબતોમાંથી આપણને બહાર લાવે છે. શું તમે યુસફની જેમ તમારા જીવનમાં આવતી તમામ મુસીબતોમાં ઈશ્વરને માન અને મહિમા આપશો? ઈશ્વરની પાસે આવો, તે તમને ચોક્કસ મદદ કરશે. મિત્રો, આજનો પ્રશ્ન છે, ફારૂનના સ્વપ્ન મુજબ 7 દુબળી ગાયો અને સુકાયેલા કણસલાનો અર્થ શું હતો? એ 7 વર્ષનો વરસાદ, બી 7 વર્ષનું યુદ્ધ, સી 7 વર્ષનો ભયંકર દુકાળ, ડી 7 વર્ષની શાંતિ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ 3 દિવસ. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.